બાળકો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે શીખવાનો છે વિષય હિન્દી. કયો વિષય શીખવાનો છે? વિષય હિન્દી. અગાઉ આપણે હિન્દીમાં શું શીખી ગયા? તો કે આપણે શીખતા હતા સ્વર અને તેનો મહાવરો. લખ્યો શેમાં લખ્યો આપણે? નોટબુકમાં. શું લખ્યું? તો કે સ્વર અને તેનો મહાવરો. એટલે કે હિન્દી સ્વર સામે ગુજરાતી સ્વર લખ્યા. પછી તો કે પછી તેના શબ્દો લખ્યા ને તમે લખી રાખ્યા છે નોટબુકમાં. પછી તો કે હિન્દી કલમ સામે ગુજરાતી કલમ લખ્યો. આખો લખ્યો ને આપણે. અને પછી તેનો ક થી ન સુધીનો મહાવરો કર્યો. કરી નાખ્યો છે ને તમે પણ નોટબુકમાં જે રીતે લખાવ્યું તે રીતે. તો આજે આપણે શીખવાની છે હિન્દીમાં 1 થી 10 ગિનતી. શું લખવાનું છે આજે આપણે? 1 થી 10 ગિનતી એટલે કે 1 થી 10 એકડા લખવાના છે. ચાલો તો બધા શું કરશે પહેલા? તો કે હિન્દીની નોટબુક કાઢવાની છે. શું કરવાનું છે? નોટબુક કાઢવાની છે. તો ચાલો પછી તો કે પછી તમારે શું કરવાનું છે? નોટબુકમાં નવા પેજ પર. ક્યાં જવાનું છે? નવા પેજ પર. તો કે હવે મારી પાસે બોર્ડ છે, તમારી પાસે શું છે? નોટબુક. તો આપણે પહેલા શું કરીશું? તો કે હાસ્યામાં પૂતળી. શું કરવાનું છે? હાસ્યામાં પૂતળી કરી બધાએ. તો ચાલો હાસ્યામાં પૂતળી કરી પછી તો કે હવે સૂચના લખીશું. તો આપણે શું લખવાનું છે? હવે આપણે લખીશું સૂચના. તો આપણે હિન્દીમાં લખવાનું છે 1 થી 10 ગિનતી. તો ચાલો બધાએ હાસ્યામાં પૂતળી કરી. તો ચાલો હવે લખો આપણે હિન્દીનો એકડો કરવાનો છે સીધો. કેવો? સીધો. આવો આપણે એકડો કરવાનો છે. પછી આપણે દર વખતે લખીએ છીએ તો કેમ લખીએ છીએ? એક એક આંગળની જગ્યા મૂકીને લખીએ છીએ. કેમ લખીએ છીએ? એક એક આંગળની જગ્યા મૂકીને. તો એક આંગળની જગ્યા મૂકીને થને દીર્ઘાય થી. થને દીર્ઘાય થી. ચાલો પછી તો કે એકડે મીંડે 10. તો આપણે હિન્દીમાં લખીશું 10. સીધો એકડો, બાજુમાં મીંડું. આપણે શું લખ્યું? 1 થી 10. શું લખ્યું? 1 થી 10. પછી તો કે હિન્દીમાં લખીશું ગી. ગને રસવાય ગી. ન તને દીર્ઘાય તી. ગી ન તી. શું લખ્યું? ગિનતી. ગિનતી એટલે અંક. આપણે 1 થી 10 ગુજરાતીમાં શું બોલીએ છીએ? 1 થી 10 અંક. એમ હિન્દીમાં શું બોલાય? 1 થી 10 ગિનતી. શું બોલાય? 1 થી 10 ગિનતી. એક આંગળની જગ્યા મૂકીને લખો. શું લખ્યું મેં? લખો. પછી તો કે આ વાક્ય પૂરું થઈ ગયું છે. તો શું કરવાનું આપણે? પૂર્ણ વિરામ. શું કરવાનું? પૂર્ણ વિરામ. તો ચાલો હવે શું કરીશું? તો કે હવે આપણે 1 થી 10 ગિનતી લખીશું. પણ તમે ગણિતમાં લખતા હો ત્યારે શું કરો? તો કે લીટી ગાળો. ગાળો છે ને? આપણે આમાં લીટી ગાળવાની નથી. ચાલો કઈ રીતે લખવાનું છે હું તમને શીખવાડું છું. તમે સૂચના લખી? તો કે હા. કઈ લીટીમાં લખી? નાની લીટીમાં. હિન્દીની નોટ તમારી કઈ છે? તો કે ડબલ લાઈન વાળી. તમારે શેમાં લખવાનું છે? નાની લીટીમાં. ચાલો સૂચના તમે નાની લીટીમાં લખી. ચાલો એની પછીની નાની લીટીમાં લખીશું આપણે હિન્દીમાં 1. સીધો થાવો જોઈએ. હિન્દીમાં 1 કર્યું. પછી તો એક પછી તમારે શું કરવાનું છે? આંગળી મૂકવાની. ડેશ. આંગળી મૂકી ડેશ કરવાનું છે. પછી આને શું કહેવાય? તો કે 1. શું કહેવાય? 1. તો એક આંગળની જગ્યા મૂકીને હું લખીશ 1. તમારે શું ધ્યાન રાખવાનું છે કે આપણે હિન્દીમાં 1 કેવી રીતે કરવાનો છે? આ રીતે. આપણે ગુજરાતીમાં કઈ રીતે લખીએ છીએ? તો કે અને એક માત્રા 1. પણ આપણે હિન્દીમાં કેવો લખવાનો છે? આવો. ચાલો પછી તો કે એક આંગળની જગ્યા. શું કરવાનું છે? એક આંગળની જગ્યા મૂકી હું ડેશ કરીશ. પછી તો કે હવે મને ગુજરાતી
ગુજરાતીમાં લખીશ, ગુજરાતીમાં ને શું કહેવાય તો કે એક આગળની જગ્યા મૂકીને એ ક. શું લખ્યું મેં? એ ક. પછી તો કે હવે હું આની બાજુમાં ડેશ કરીશ અને ગુજરાતીમાં શું લખીશ તો કે આ કઈ શું લખ્યું મેં શબ્દમાં? એ. તો હવે હું અંકમાં લખીશ એ. સમજાણું? પહેલા હિન્દીના અંકમાં એ, હિન્દી શબ્દમાં એ, ગુજરાતી શબ્દમાં એ અને છેલ્લે ગુજરાતી અંકમાં એ. આવી રીતે તમારે લખવાનું છે. પહેલા હિન્દી અંક, પછી હિન્દી શબ્દ, પછી ગુજરાતી શબ્દ અને પછી ગુજરાતી અંક. ચાલો એક પછી શું આવે? એક પછી આવે બે. તો બે ને હિન્દીમાં શું કહેવાય તો કે દો. શું કહેવાય? દો. તો પહેલા હિન્દીમાં બે કઈ રીતે કરાય? જેમ તમે ગુજરાતીમાં કરો છો ને કઈ રીતે કરો છો? આ તમે ગુજરાતીમાં કર્યો પણ હિન્દીમાં તમે જે ગુજરાતીમાં પાકું વાળો છો ઈ તમારે હિન્દીમાં વાળવાનું નથી. ચાલો આપણે શીખીએ કઈ રીતે કરવાનું છે. તો કે આ મેં બે કર્યો આવી રીતે, પણ નીચેથી સીધું જો અહીંથી વાળ્યું નથી. ગુજરાતીમાં આપણે તમને બતાવ્યું ને મેં હમણાં કઈ રીતે કરવાનું તો કે નીચેથી આપણે આમ વાળીએ છીએ, હિન્દીમાં વાળવાનું નથી. તો ચાલો પછી તો કે ડેશ ની નીચે હું ડેશ કરીશ. કર્યું? ચાલો પછી તો કે હિન્દી અંક લખ્યો, પછી શું લખવાનું છે? હિન્દી શબ્દ. શું લખવાનું છે? હિન્દી શબ્દ. તો હું અહીંયા લખીશ દો. દને કાનો બે માત્રા દો. શું લખ્યું? દને કાનો બે માત્રા દો. ચાલો પછી એક આગળની જગ્યા મૂકીશ ડેશ. શું કર્યું? ડેશ. લાઈન તમારી સીધી થાવી જોઈએ. ચાલો પછી તો કે ગુજરાતીમાં શું કહેવાય તો કે બને એક માત્રા બે. બને એક માત્રા બે. ચાલો પછી એક આગળની જગ્યા મૂકી ડેશ, પછી તો કે ગુજરાતીમાં બે. ચાલો હિન્દી ને ગુજરાતીમાં શું ફેર છે? એકડામાં શું ફેર હતો? ગુજરાતીમાં આપણે અહીંથી વાળીએ છીએ, હિન્દીમાં સીધો. ગુજરાતીમાં બે ને પણ આપણે નીચેથી વળાંક આપીએ છીએ, હિન્દીમાં કેવો રાખશું? સીધો. તો ચાલો શું લખ્યું આપણે? પહેલા હિન્દી અંકમાં દો, હિન્દી શબ્દમાં દો, ગુજરાતી શબ્દમાં બે અને બ વડે બે. ચાલો અંકમાં દો, શબ્દમાં દો, બે અને બ વડે બે. ચાલો બગડે બે પછી ત્ર ગડે ત્રણ. શું આવશે? ત્ર ગડે ત્રણ. તો હિન્દીમાં ત્રણ ને શું કહેવાય તો કે તીન. શું કહેવાય? તીન. તો ચાલો આપણે તીન લખીશું. તમને બધાને રૂ તો આવડે છે ને? એવી જ રીતે રૂ કરવાનો છે. આ થઈ ગયો આપણો હિન્દીમાં તીન. શું થઈ ગયું? હિન્દીમાં તીન. પછી તો કે હવે ડેશ ની નીચે હું ડેશ કરીશ. તો હવે શું કરવાનું છે? હવે શું કરવાનું તો કે શબ્દમાં લખવાનું છે. તો શબ્દમાં હું કઈ રીતે લખીશ તો કે તને દીર્ઘાય તી ન. શું લખ્યું મેં? તીન. પણ આ શબ્દ કેવો છે? હિન્દીનો. તો માથે શું આવશે? શિરો રેખા. શું આવશે? શિરો રેખા. પછી તો કે ડેશ. તીન ને ગુજરાતીમાં શું કહેવાય તો શબ્દમાં લખીશું ત્રણ. શું કહેવાય? ત્રણ. પછી એક આંગળની જગ્યા મૂકીને ડેશ. અને હવે તો કે ગુજરાતીમાં 3 વડે 3 કરીશું. ચાલો અંકમાંથી, શબ્દમાંથી, ગુજરાતીમાં 3 વડે 3. અંકમાંથી, શબ્દમાં શું લખ્યું? તી 3 વડે 3. ચાલો 3 વડે 3 પછી શું આવે? ચોગડે 4. શું આવે? ચોગડે 4. હિન્દીમાં પણ શું કહેવાય છે? 4. પણ હિન્દીમાં લખાય છે અલગ રીતે. કઈ રીતે લખાય છે ચાલો શીખીએ. તમે બધા ઇંગ્લિશમાં 1 to 10 તો શીખી ગયા છો.
સિનિયરમાં પણ શીખ્યા હશો અને જુનિયરમાં પણ શીખ્યા હશો. તો એમાં એક આવડે છે તમને લખતા, તો આમાં પણ આપણે એક જેવો 4 કરવાના છે. એક જેવા થયો ને, પણ ઉપરથી કેવું રહેવું જોઈએ? ખુલ્લું. કેવું રહેવું જોઈએ? ખુલ્લું. પછી તો કે હવે શું કરીશું? ડેશ. શું કરીશું? ડેશ. પછી તો કે હવે આપણે અંકમાં લખ્યો, તો હવે શેમાં લખીશું? આપણે શબ્દમાં. શેમાં લખીશું? શબ્દમાં. તો લખવાનું છે આપણે 4. તો તમે હિન્દીમાં આપણે ચ તો શીખી ગયા છે. શીખી ગયા છે. કેમ કરવાનું? તો કે પેલો આવી રીતે વાહણનો વ કરવાનો, પછી તેને સાઈડમાં લીટો, પછી તો કે તેને કાનો, જનેકાનો ચા, અને ર કઈ રીતે કરવાનો એ પણ શીખી ગયા. સીધી લીટી અને માથે શું આવશે? શિરોરેખા. શું લખ્યું આપણે? 4. શું લખ્યું? 4. પછી તો કે એક આંગળની જગ્યા મૂકીને ડેશ. શું કર્યું આપણે? ડેશ. હવે તો કે ગુજરાતી શબ્દમાં લખીશું 4. શું કર્યું? ગુજરાતી શબ્દમાં 4. ચાલો પછી તો કે એક આંગળની જગ્યા મૂકીને ડેશ, અને પછી ચોગડે 4. ચોગડે 4. હિન્દીમાં શું લખ્યું આપણે? 4. શબ્દમાં 4. હિન્દી શબ્દમાં 4. ચોગડે 4. સરસ અક્ષરે લખવાનું છે ને, છૂટું છૂટું. જો આ દેશ નીચે દેશ આવવા જોઈએ, હિન્દી શબ્દની નીચે હિન્દી શબ્દ આવવા જોઈએ, ગુજરાતી શબ્દની નીચે ગુજરાતી શબ્દ આવવા જોઈએ, અને ગુજરાતી અંકની નીચે ગુજરાતી અંક આવવા જોઈએ. ચાલો પછી તો કે હવે શું આવશે? ચોગડે 4 પછી શું આવે? તો કે પાંચડે 5. શું આવે? પાંચડે 5. તો કઈ રીતે કરવાનું છે? ચાલો લખીશું. પહેલા આને 5 કર્યો છે. દેખાય છે બધાને? પછી તમે ગુજરાતીમાં રસ્સા વાળું, દીર્ઘા વાળું તો એવું શીખી ગયા છો. નીચે આપણે દીર્ઘા વાળું આવ્યો. આ શું કર્યું આપણે? 5. શું કર્યું? 5. ચાલો પછી તો કે હવે એક આંગળની જગ્યા મૂકીને હું ડેશ કરીશ. પછી શું કરશો? તો કે હવે હિન્દી શબ્દમાં લખવાનું છે. તો ચાલો તમે ગુજરાતી શબ્દ લખો જ્યારે 5, ત્યારે શું કરો? તો કે પને કાના પા માંથી તમે મીંડું કરો છો. તો ચાલો હિન્દીમાં કઈ રીતે લખાશે? તો કે પને કાનો પા. હવે મારે મીંડું કરવું છે, તો હું કઈ રીતે કરીશ? પહેલા અર્ધ ચંદ્રકાર આવી રીતે કરો, અને પછી તો કે માથે મીંડું. દેખાય છે બધાને મેં પા કેમ લખ્યો છે? અને પછી તો કે ચકલીનો ચ, હિન્દીમાં ચટાઈ કા ચ. દેખાય છે? આમે શું લખ્યું? તો કે 5. કઈ રીતે? હિન્દી શબ્દમાં. પછી તો કે એક આંગળની જગ્યા મૂકીને ડેશ. ડેશ પછી હવે હું શેમાં લખીશ? તો કે ગુજરાતી શબ્દમાં. તો લખવાનું છે 5. શું લખ્યું મેં? 5. પછી તો કે એક આંગળની જગ્યા મૂકીને ડેશ. ડેશ પછી તો કે અંકમાં લખીશું 5. જો હજી કહી દઉં છું, ગુજરાતી શબ્દમાં જેટલા વળાંક આવે છે એટલા વળાંક હિન્દી શબ્દમાં આપવાના નથી. તમે ર કરો છો ગુજરાતીમાંથી વાળું, હિન્દીમાં કેવો થશે? સીધો. તમાં પણ આગળનું પાંખું કેવું થશે? સીધું. એટલે તમારે ક્યાંય પણ વળાંક આપવાનો નથી. તમે જેમ 5 માં અહીંયા ઉપર પાંખું વાળ્યું છે, દેખાય છે મને? અહીંયા પાંખું વાળ્યું છે, પણ હિન્દીમાં કેવો થશે? સીધો. કેવો થશે? સીધો. ચાલો શું લખ્યું આપણે? અંકમાં 5, હિન્દી અંકમાં 5, હિન્દી શબ્દમાં 5, ગુજરાતી શબ્દમાં 5, અને ગુજરાતી અંકમાં 5 અને 5. ચાલો 5 પછી શું આવે? તો કે 6. શું આવે? 6. હવે તમે પહેલા શું કરતા? તો કે આપણે કઈ રીતે કરતા? તો કે બગડો હોય એની રોંગ સાઈડ, એટલે કે એની ઊંધી સાઈડ છગડો થઈ જતો.
થાતું ને ગુજરાતીમાં એવી જ થાય ને બગડો તમે આ સાઈડ કરો છગડો કઈ સાઈડ થાય આ સાઈડ તો હવે તમારે તો કે હવે આ તમે 3 જોવો છો 3 નું કામનું કઈ સાઈડ છે તો કે આ સાઈડ તો હવે 6 નું કામનું તમારે આ સાઈડ કરવાનું ઊંધો શું કરવાનું છે ઊંધો તો ચાલો આ શું થઈ ગયો આપણો 6 શું થઈ ગયો 6 કઈ રીતે તો કે રૂ 3 માં આપણે કેવો લખ્યું તો રૂ જેવો તેને આપણે ઊંધો કરી નાખવાનો છે એટલે કે અહીંયા થઈ જશે 6 પછી તો કે એક આંગળની જગ્યા મૂકીને હું ડેશ કરીશ પછી હિન્દીમાં આને લખાય છે 6 શું લખાય 6 તો કઈ રીતે લખાય તો કે પહેલા 6 તો આપણે કેવો કરવાનો છે તો કે લટકાવવાનો કરવાનો છે ને પછી તો કે હવે માથે શીરો રેખા પછી તો કે હવે 6 લખવું હોય તો હું બાજુમાં શું કરીશ 6 ની પાસે બે મીંડા 6 ની પાસે બે મીંડા 6 ચાલો પછી તો કે ડેશ હવે તો કે ગુજરાતી શબ્દમાં લખીશું 6 શું લખ્યું ગુજરાતી શબ્દમાં 6 પછી તો કે હવે અંકમાં એક આંગળની જગ્યા મૂકી ડેશ અને હવે હું લખીશ ગુજરાતી અંકમાં 6 ગણે 6 જો કઈ સાઈડ થયો તો કે પહેલા આપણે બ ગણે 2 કરતા એનો ઊંધો છગડો થાતો ગુજરાતી હિન્દીમાં તો કે 3 લખીએ છીએ એનો ઊંધો શું થાય 6 ચલો મારે બાળકો અહીંયા જગ્યા નથી હું બાજુના બોર્ડ પર લખું છું પણ તમારે ક્યાં લખવાનું છે 6 ની નીચે ક્યાં લખશો 6 ની નીચે તો ચાલો અહીંયા હું લખીશ કયો અંક આવ્યા આપણે તો કે 6 પછી શું આવે 7 તો હિન્દીમાં પણ શું આવશે 7 હિન્દીમાં અને ગુજરાતીમાં 7 તમે લખો છો તે સેમ જ થાય છે પણ થોડો અમથો ફેર થાય છે ચાલો કઈ રીતે તો કે મેં આ ગુજરાતીનો 7 કર્યો તમે આમ જ કરો છો હિન્દીમાં જે એનું પાંખડું છે તેને લંબાવીના આ જેનો રાઉન્ડ હોય છે ગોળ એની ઉપરની સાઈડ લઈ જવાનું છે એટલે 7 આનું પાંખડું ક્યાં જશે તો ક્યાં ઉપર દેખાય છે બધાને ચાલો પછી તો કે એક આંગળની જગ્યા મૂકીને ડેશ પછી હવે આને હું શું કરીશ તો કે હિન્દી શબ્દમાં લખીશ તો તમને શીખવાડ્યું એ હિન્દી શબ્દને વળાંક આપવાનો નથી એટલે હું પહેલા લખીશ સ તો સીધી લીટી વાળો સ કરવાનો છે આ મેં કર્યો સ સને કાનો સા અને સીધી લીટી વાળો ત કરવાનો છે સા ત શું લખ્યું મેં આ સા ત ચાલો પછી તો કે ડેશ તો એક આંગળની જગ્યા મૂકી હું કરીશ ડેશ પછી તો કે ગુજરાતી શબ્દમાં 7 લખીશ તો ગુજરાતી શબ્દમાં 7 પછી તો કે અંકમાં એક આંગળની જગ્યા મૂકવાની છે પછી ડેશ એટલે પછી લખીશું 7 ચાલો શું ફેર છે ગુજરાતી અને હિન્દીમાં તો કે પાંખડાનો આ 7 જુઓ અને આ 7 જુઓ આનું પાંખડું કેવું છે નાનું અને આનું પાંખડું કેવું છે મોટું તો ચાલો આ શું શીખ્યા આપણે તો કે હિન્દી અંકમાં 7 શબ્દમાં 7 ગુજરાતી શબ્દમાં 7 અને ગુજરાતી અંકમાં 7 ચાલો પછી તો કે 7 પછી શું આવે 8 તો 8 આપણે જે રીતે ગુજરાતીમાં કરીએ છીએ એ જ રીતે હિન્દીમાં કરવાનો છે ચાલો પછી એક આંગળની જગ્યા મૂકીને ડેશ ચાલો આને શું કહેવાય તો કે 8 શું કહેવાય 8 તો હું લખીશ અનેકાનો આ પછી ઠળિયાનો ઠ આપણે હિન્દીમાં કેવો કરીએ છીએ લટકાવ્યો તો કઈ રીતે કરશું તો કે પહેલા હું મીંડું કરું પહેલા લીટો અને પછી મીંડું થઈ ગયું આ ઠ શું લખ્યું મેં આ ઠ ચલો પછી તો કે એક આંગળની જગ્યા મૂકીને ડેશ પછી તો કે હવે હું શેમાં લખીશ તો કે ગુજરાતી શબ્દમાં લખીશ આ ઠ શું લખ્યું મેં આ ઠ હવે તો કે હવે હિન્દી અંકમાં લખ્યું
હિન્દી શબ્દમાં લખ્યું, ગુજરાતી શબ્દમાં લખ્યું, તો હવે મારે શેમાં લખવાનું? તો કે ગુજરાતી અંકમાં. તો એક આંગળની જગ્યા મૂકીને ડેશ અને પછી તો કે 8 વડે 8. ચલો પછી 8 પછી શું આવે? તો કે 9. શું આવે? 9. તો આપણે હિન્દીમાં શું કહીશું? 9. તો ચાલો તમને બધાને હિન્દીમાં અને ગુજરાતીમાં કઈ રીતે ફેર છે શીખ્યા આપણે. તમે બધા ગુજરાતીમાં એકડો તો કરો છો ને, આવડે છે ને? એવી જ રીતે પણ તમારે 9 માં શું કરવાનું? તો કે ઊંધો એકડો. આમે કેવો કર્યો? ઊંધો એકડો. તો આ શું થયું હિન્દીમાં? 9. શું થયું હિન્દીમાં? 9. હવે તેને શબ્દને કઈ રીતે લખાય ઈ શીખીશું. એક આંગળની જગ્યા મૂકીને ડેશ. શબ્દમાં કઈ રીતે લખાશે? તો કે નને કાનો બે માત્રા 9. નને કાનો બે માત્રા 9. ચાલો પછી હિન્દી અંક અને શબ્દ થઈ ગયો. તો હવે તો કે ગુજરાતી શબ્દમાં એક આંગળની જગ્યા મૂકીને ડેશ. ડેશ પછી એક આંગળની જગ્યા મૂકીને શબ્દમાં લખીશું 9. પછી તો કે હવે અંકમાં શેમાં લખીશું? અંકમાં. તો ડેશ કરીને અંકમાં લખીશું 9 વડે 9. ચાલો શું ફેર છે? 9 જો ગુજરાતીમાં, હિન્દીમાં કઈ રીતે લખાશે? ઊંધો એકડો. કઈ રીતે લખાશે? ઊંધો એકડો. શબ્દમાં નને કાનો માત્ર 9, ગુજરાતીમાં 9 શબ્દમાં અને ગુજરાતીમાં 9 અંકમાં. ચાલો 9 વડે 9 પછી શું આવે? તો કે 10. શું આવે? 10. તો હિન્દીમાં અને ગુજરાતીમાં શું ફેર છે? ચાલો શીખીએ. તમે એક તો શીખી ગયા. આપણે એક કેવો કરવાનો છે? તો કે સીધી લીટી વાળો. તો હિન્દીમાં પણ આપણે એક કેવો કરશું? સીધી લીટી વાળો. પછી તો કે મીંડું. એકડે મીંડે 10. પણ આપણે હિન્દીમાં જ્યારે 10 લખીએ છીએ, ગુજરાતીમાં કે હિન્દીમાં, તો ગુજરાતીમાં આપણે જ્યારે 10 લખીએ ત્યારે શું લખીએ છીએ? તો કે દડાનો દ અને સસલાનો સ. એવી જ રીતે લખીએ છીએ ને. પણ હિન્દી શબ્દમાં કઈ રીતે લખવાનું છે? તો કે ડેશ પછી તો કે લટકાવેલો દ, દર્પણનો, અને હવે હિન્દીમાં સસલાનો સ નથી લખવાનું. આપણે કયો લખવાનો છે? શરણાઈનો શ. કયો? શરણાઈનો શ. એટલે કયું શું થશે? દ શ. શું બોલાશે? દ શ. ચાલો પછી તો કે એક આંગળની જગ્યા મૂકીને હું લખીશ ગુજરાતી શબ્દમાં 10. શું ફેર શું કયો? તો કે અહીંયા કયો આવશે? સસલાનો સ. અહીંયા કયો આવશે? શરણાઈનો શ. કયો લખવાનો છે? શરણાઈનો શ. કોઈ ભૂલથી અહીંયા સસલાનો સ કરવાનો નથી. તો આ હિન્દી શબ્દ કેવો પડે? ખોટો. 10 માં શું આવે? તો કે શરણાઈનો શ. ગુજરાતીમાં શું આવે? તો કે સસલાનો સ. 10. ચાલો પછી તો કે ડેશ. પછી શું લખીશું? એકડે મીંડે 10. શું લખ્યું મેં? એકડે મીંડે 10. શું ફેર છે? તો કે એકડો તો આપણે જે રીતે હિન્દીમાં કર્યો એ જ રીતે છે, પણ શબ્દમાં ફેર પડે છે. ક્યાં? તો કે હિન્દી શબ્દ જ્યારે 10 લખીએ ત્યારે પાછળ કયો સ આવે છે? સસલાનો સ. અને ગુજરાતી શબ્દમાં જ્યારે 10 લખીએ ત્યારે પાછળ કયો આવે છે? સસલાનો સ. ચાલો બાળકો, આ તમારે સારા અક્ષરે નોટબુકમાં લખી નાખવાના છે. હવે આપણે આવતી